સમાચાર અત્યારે મળી રહ્યા છે। રાજ્ય સરકારના આઈએએસ અધિકારીઓની મોટા પાયે ફેરબદલ 26 અધિકારીઓની બદલીઓના સરકારે કર્યા છે આદેશ। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, અત્યારે આ મામલે શું જાણકારી મળી રહી છે? કયા કયા અધિકારીઓ છે કે જેની ફેરબદલ કરાઈ? देखो 26 अधिकारीओनी जे फेरबदल कराई छे। सौथी पहला आरोग्य विभागनी बात करवामां आवे तो आरोग्य विभागनी अंदर धनंजय त्रिवेदी जे सचिव हता तेमने सतत फरियादो हती ते आवी रही हती। तेमने आरोग्य विभागमांथी हटाववामां आव्या छे अने आरोग्य विभागनी जे जवाबदारी छे ते राजीव टोपनोने सोंपवामां आवी छे। सौथी मोटो फेरफार आ जोवा मळी रह्यो छे। राजीव टोपनो ए जीएसटी कमिश्नर हता, जीएसटी कमिश्नर तरीके चार्ज संभाळता हता अने तेमने हवे कही शकाय के आरोग्यना सचिव बनाववामां आव्या छे। तेनी साथे ज मोटो फेरफार कॉमनवेल्थने लईने जोवामां आवी रह्यो छे। जे प्रमाणे राहुल गुप्ता के जे અત્યાર સુધીમાં सेक्रेटरी क्लाइमेट चेन्ज विभागना हता तेमने स्पोर्ट्स अने यूथ कल्चरनो हवालो छे ते सोंपवामां आव्यो छे। અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અશ્વિની કુમાર કે જે સ્પોર્ટ્સમાં હતા તેમની ત્યાંથી બદલી કરવામાં આવી છે ને તેમને ઉર્જા વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે। તેનાથી પણ વધારે મહત્વની જો વાત કરવામાં આવે તો સીએમઓ માંથી એમ.કે. દાસ સીએસ બન્યા ત્યારબાદ જે અધિકારીઓ એક અધિકારી નિમણૂક થઈ રહી હતી ત્યારે સંજીવ કુમારની એન્ટ્રી છે તે સીએમઓમાં થઈ છે અને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે સંજીવ કુમાર હવે કાર્યરત થશે। सीएमओनी अंदर आ एक महत्वपूर्ण जे कही शकाय बदली है ते जोवा मळी रही है। प्रिंसिपल सेक्रेटरी तरीके तेमनी અત્યારે હવે આગામી દિવસોમાં જોવા મળશે। અત્યાર સુધી તે ફોરેસ્ટ વિભાગના સચિવ હતા। તેની સાથે જ વાત કરવામાં આવે તો વિક્રાંત પાંડે તેમને સીએમઓમાં યથાવત રાખવામાં આવ્યા છે। વિક્રાંત પાંડેની વાત કરવામાં આવે તો વિક્રાંત પાંડેને જે એડિશનલ હવાલો છે તે આઈએનબી મિનિસ્ટરનો પણ આપવામાં આવ્યો છે અને સીએમઓના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પણ તેમને કાર્યરત કરવામાં આવ્યા છે। સીએમઓની ત્રીજી મહત્વપૂર્ણ એન્ટ્રીની વાત કરવામાં આવે તો અજય કુમાર આઈએસ અધિકારી તેમને સીએમઓની મહત્વપૂર્ણ એન્ટ્રી છે તે કરવામાં આવી છે। એડિશનલ ચાર્જ વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા। ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં કાર્યરત હતા ગાંધીનગરમાં જે હવે કહી શકાય કે સીએમઓમાં આવ્યા છે। અત્યાર સુધી અવંતિકા સિંહ સીએમઓમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક થઈ હતી ત્યારથી અત્યાર સુધીમાં અવંતિકા સિંહ એ સીએમઓમાં કાર્યરત હતા। તેમની બદલી છે તે કરવામાં આવી છે। તેમને જે એમડી છે તે એમડી તરીકે હાલાકી તેમની નિમણૂક કરવામાં આવી છે। તેમના વિભાગની જો વાત કરવામાં આવે તો એને અવંતિકા સિંહની વાત કરવામાં આવે તો એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા। તેમને જે કહી શકાય કે સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીએસપીસીના એમડી તરીકે તેમને નિયુક્તિ કરવામાં આવી છે। પરંતુ એક લાંબા સમય બાદ એક જે અધિકારી છે અવંતિકા સિંહ તેમની સીએમઓમાંથી બદલી છે તે કરવામાં આવી છે। 26 અધિકારીઓની વાત કરવામાં આવે તો એક રોલર કોસ્ટર જેવી અહીંયા અત્યારે જોવા મળી રહ્યું છે કે પરફોર્મન્સ બેઝની પણ વાત કરવામાં આવી રહી છે। આરોગ્યની વાત કરવામાં આવે કે પછી એગ્રીકલ્ચરની વાત કરવામાં આવે પ્રજા સાથે જોડાયેલા જે સીધા વિભાગો છે તેમાંથી તમામની જે બદલી છે તે કરવામાં આવી છે। હરીશ શુક્લાની વાત કરવામાં આવે આ નામની ચર્ચા કરવી એટલે જરૂરી છે કેમ કે અત્યારે તે ચીફ ઇલેક્શન ઓફિસર છે। એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એ સમયે પર તેમની જે એડિશનલ ચાર્જ છે પ્રિન્સિપલ સેક્રેટરી પોર્ટ અને ટ્રાન્સપોર્ટનો આપવામાં આવ્યો છે જ્યાં સુધી બીજા ઓર્ડર ન થાય। એટલે કહી શકાય કે પ્રજા સાથે જોડાયેલા જેટલા પણ વિભાગો છે ત્યાં મહત્વપૂર્ણ બદલીઓ છે તે કરવામાં આવી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા પોલિટિકલ એડિટરે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી કે જેમાં 26 અધિકારીઓની ફેરબદલ કરાઈ।